આમ હામાં બેઠા હોય ને લખાણેલું હોય ને શાસ્ત્રો કે કીર્તનો કે વચનામૃત, એવો એક જ સંપ્રદાય છે ને એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આમાં બેઠા હોય મહારાજ, આમ ઢોલીએ બેઠા હોય અને નિષ્કુળાનંદ સ્વામી લખતા હોય, તમે કેવા છો, બ્રહ્માનંદ સ્વામી લખતા હોય, પ્રેમાનંદ સ્વામી લખતા હોય, અને જે સાધુ એવા વૈરાગી કે જેને આપણી પાસે કઈ નથી જોતું, मतलब नहीं था उनको, वरना तो ये मतलब की दुनिया है, लेकिन ये साधु को हमारे पास से कोई मतलब नहीं था. અધમણ હોનું ત્યાગીને જે સાધુ થયા હોય એને આપણી પાસે હું લઈ લેવું હોય? જે માત્ર કોથળો પહેરીને હાલનારા સાધુ એને આપણી પાસે હું લઈ લેવું હોય? બ્રહ્માનંદ સ્વામી એક થાપો મારે અને આવડા મોટા પથ્થરની શિલાને હોનાની બનાવી દે, એને ભાઈ આપણી પાસે હું લઈ લેવું હોય?